નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના એક મંત્રી હાલ બરાબરના હલવાઈ રહ્યા છે અને આ મંત્રી છે બચુ ખાબડ. બચુ ખાબડના કૌભાંડિયા દીકરાઓના કારણે ફક્ત મંત્રીની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત સરકારની પણ છબી ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી હોય તેવું લાગે છે. જેથી હવે બચુ ખાબડ મામલે ભ્રષ્ટાચારની સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઝીરો ટોલરન્સની નીતિ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજ્ય સરકારના મંત્રીમંડળમાંથી બચુ ખાબડનું પત્તું કપાશે કે પછી ફક્ત સચિવાલયમાં મંત્રી બચુ ખાબડના નામનું પાટિયું લટકતું રહેશે અને હાલ તે સત્તા નહીં ભોગવી શકે તેવા પણ અનેક સવાલો ઉઠ્યા છે. અને આ પ્રશ્ન એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે મંત્રી છેલ્લા 2 અઠવાડિયાથી કેબિનેટની બેઠક અને સચિવાલયમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે. ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પુત્રોના કારસ્તાનના પગલે મંત્રીએ પણ સરકારી કાર્યક્રમોથી અંતર બનાવી લીધું છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ તેઓ પીએમ મોદીના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા, જેના બાદથી એવી ચર્ચા ઉઠી છે કે શું હવે સરકાર મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેશે કે પછી તેમને છાવરશે. જો કે આ અંગે તો સરકાર પણ હાલ તો મૌન જણાઈ રહી છે, પરંતુ તેમ છતાં પણ બચુ ખાબડનું મંત્રી પદ જોખમાઈ રહ્યું છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે હવે બચુ ખાબડને મંત્રી પદેથી રાજીનામું આપવું પડશે કે પછી મંત્રીમંડળના વિસ્તરણના નામે તેમની હકાલપટ્ટી કરાશે તે પણ પાટનગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તો બીજી તરફ એવું પણ બની શકે છે કે બચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા પણ થઈ શકે છે, કારણ કે આ બંને મંત્રીઓ પાસેથી શા માટે મંત્રાલયો છીનવી લેવામાં આવ્યા તે અંગે આજે પણ રહસ્યમય છે. જો કે પૂર્ણેશ મોદી તો કંઈક પણ રીતે સત્તા પર રિટર્ન થઈ ગયા છે, પરંતુ રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં પોતાનો દબદબો જાળવી ન શક્યા. ત્યારે શું બચુ ખાબડ પણ આવી જ સ્થિતિમાં આવી પહોંચે તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.